ગુજરાતમાં ચોમાસું શરૂ થવાના હવે ગણતરીના દિવસો બાકી છે। સૌ કોઈ ખેડૂત મિત્રો એક જ રાહ જોઈ રહ્યા છે કે ચોમાસાની ગુજરાતમાં પધરામણી ક્યારે થશે। ચોમાસું સમયસર આવે એના કરતાં વહેલું કેરળમાં પહોંચી પણ ગયું છે, પરંતુ મુંબઈ પહોંચતા ચોમાસામાં મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે હવે દરેક ખેડૂત મિત્રોને ખાસ એ જ જાણવાની ઉત્સુકતા છે કે ચોમાસું ગુજરાતમાં ક્યારે પધરામણી કરશે, ભારે વરસાદની શક્યતા ગુજરાતમાં કઈ તારીખથી છે, આગામી 7 દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે અને ભારે વરસાદના જૂનમાં કેટલા રાઉન્ડ જોવા મળશે તેની વિસ્તારથી વાત કરીશું। તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો। તમામ ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી અને અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આ ચેનલ પર તમને હવામાનને લગતી સાચી અને સચોટ માહિતી મળી રહેશે। તો ખાસ હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર। વાત કરીએ ગુજરાતના વરસાદની, તો ગુજરાતમાં હવે ચોમાસું ક્યારે જામશે અને આગામી 5 દિવસ ક્યાં વરસાદની આગાહી છે તેની વાત કરતા ઉત્તર ભારતમાં હીટવેવની સ્થિતિ છે અને રાજસ્થાન, પંજાબ અને ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં તાપમાન 45 કે 46 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે। તો અમદાવાદમાં પણ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ ઉપર રહે છે, ત્યારે લોકો હવે વરસાદની રાહ જોઈ રહ્યા છે। હવામાન ખાતાની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 2-3 જિલ્લાને બાદ કરતા બીજે ક્યાંય હમણાં હળવો કે મધ્યમ વરસાદ પડે તેમ નથી। જોકે આગામી 4 થી 5 દિવસમાં સ્થિતિ બદલાશે અને ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લામાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની સંભાવના છે। તેની સાથે તાપમાનનો પારો પણ નીચે આવશે, જોકે ઉકળાટમાં વધારો થશે તેવું અનુમાન છે। ગુજરાતના કયા જિલ્લામાં વરસાદની આગાહી છે તેની પણ વાત કરી લઈએ। અમદાવાદ સ્થિત હવામાન કચેરીની આગાહી અનુસાર 11 જૂન અને બુધવારે દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 13 જૂનથી ગુજરાતમાં વરસાદ અમુક જિલ્લામાં વધારે પડવાની શક્યતા છે। 13 જૂને ઉત્તર ગુજરાતના પંચમહાલ અને દાહોદમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે। આ ઉપરાંત વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રમાં જૂનાગઢ છે, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી અને દીવમાં વરસાદ પડશે। સૌરાષ્ટ્રના કયા જિલ્લામાં વરસાદ પડી શકે છે? 14 જૂનની જો વાત કરીએ તો 14 જૂનની આગાહી પ્રમાણે પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલી ઉપરાંત અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદ પડશે। 15 જૂને ગુજરાતમાં વધુ જિલ્લામાં વરસાદ પહોંચશે। તે પ્રમાણે 15મીએ અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં સામાન્યથી વધુ વરસાદ પડશે। સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં 15 જૂને વરસાદ પડવાની આગાહી છે। ગુજરાતના કોઈ પણ જિલ્લામાં આગામી 7 દિવસમાં અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી નથી। બુધવારની વાત કરવામાં આવે તો બુધવારે અમદાવાદમાં આકાશ સ્વચ્છ રહેશે। ગુજરાતમાં ગરમી ક્યારે ઘટશે, આ એક મોટો સવાલ છે। હવામાન ખાતા મુજબ મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી છે, જ્યારે ખાનગી હવામાન એજન્સી એક્યુવેધરે મહત્તમ 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની આગાહી કરી છે। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે। ગુરુવારે અને શુક્રવારે એટલે કે 12 અને 13 જૂનના રોજ અમદાવાદમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી રહેશે। 14 જૂને અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રચાશે, જેના કારણે મહત્તમ તાપમાન ઘટીને 39 ડિગ્રી સેલ્સિયસ થઈ જશે, પરંતુ ભેજનું પ્રમાણ વધશે। એક્યુવેધર મુજબ 15 જૂને અમદાવાદમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી અને 16 જૂને 37 અને 17 જૂને 35 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે। આ દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ વધીને 60% સુધી પહોંચશે। ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર ભારતના રાજ્યોમાં હજુ ભારે ગરમી પડી રહી છે,
એક્યુવેધર મુજબ 11 જૂને રાજકોટમાં મહત્તમ તાપમાન જે છે તે 39 ડિગ્રી સેલ્સિયસ રહેશે. 12 જૂને પણ મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. 13 અને 14 જૂને પણ મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. 15 જૂને રાજકોટમાં મહત્તમ 39 ડિગ્રી તાપમાન રહી શકે છે. અગત્યનો સવાલ એ છે કે જે ચોમાસું કેરળમાં વહેલું પહોંચ્યું છે તે મુંબઈ સુધી પણ વહેલું પહોંચી ગયું છે, પરંતુ મુંબઈ આવતા તે અટકી ગયું છે. એવી તે કઈ પરિસ્થિતિઓના કારણે ચોમાસું મુંબઈમાં અટકી ગયું છે, જે છે અત્યારે મોન્સૂન બ્રેકની સ્થિતિ શા માટે સર્જાઈ છે તેના વિશે એકવાર ખાસ વાત કરીએ. ઉછળતા કૂદતા ચોમાસાને ગુજરાતમાં પ્રવેશતા કોણે રોકી રાખ્યું છે? હજુ કેટલી રાહ જોવી પડશે? અગાઉ ચોમાસું વહેલા દસ્તક આપે તેવા સંકેત દેખાઈ રહ્યા હતા, પરંતુ હવે તો એવું શું થયું કે ગુજરાત નજીક આવી ચોમાસું નિષ્ક્રિય થયું છે? ચોમાસાને ગુજરાતમાં પ્રવેશતા કોણ રોકે છે? હવે ક્યારે સક્રિય થશે ચોમાસું? ચાલો જાણીએ આ તમામ સવાલોનો જવાબ. ધરતીપુત્રો અને બફારાથી ત્રસ્ત જનતા ખાસ જાણી લે કે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ક્યારે થશે. રાજ્યમાં ભારે બફારા અને ગરમીની સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે ગુજરાત નજીક મહારાષ્ટ્ર આવીને નિષ્ક્રિય થયેલું નૈઋત્યનું ચોમાસું હવે ક્યારે સક્રિય થશે અને રાજ્યમાં ચોમાસાનો વરસાદ વરસતા ક્યારે ઠંડક અનુભવાશે તેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. ખેડૂત ભાઈઓ સહિત આમ જનતાને પણ સવાલ થઈ રહ્યો છે કે અગાઉ ચોમાસું વહેલા દસ્તક આપે તેવા સંકેત દેખાઈ રહ્યા હતા, પરંતુ હવે તો એવું શું થયું કે ગુજરાત નજીક આવી ચોમાસું નિષ્ક્રિય થયું છે? ચોમાસાને ગુજરાતમાં પ્રવેશતા કોણ રોકી રહ્યું છે? હવે ક્યારે સક્રિય થશે ચોમાસું? તે તમામ સવાલોના જવાબ જાણીએ. શરૂઆતમાં ચોમાસાએ કેરળમાં 16 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. મુંબઈમાં અત્યાર સુધીનું સૌથી ઝડપી ચોમાસું પહોંચ્યું હતું, પણ ત્યારબાદથી ચોમાસું રોકાઈ ગયું છે. મે મહિનાના છેલ્લા સપ્તાહમાં અરબ સાગર અને બંગાળની ખાડી બંનેમાં ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન સક્રિય થયા હતા. પરિણામે અનેક વિસ્તારોમાં વરસાદે રેકોર્ડ તોડ્યો હતો. હવામાન વિભાગના આંકડા પ્રમાણે મે મહિનામાં અત્યાર સુધીનો સૌથી વધુ વરસાદ વરસ્યો હતો. બંને સમુદ્રની આ સિસ્ટમના કારણે વાતાવરણના વિવિધ સ્તરનો ભેજ વરસાદ રૂપે વરસી ગયો છે, જ્યારે બીજી તરફ સૂકા પવનોનું જોર એટલું વધ્યું કે ચોમાસાના ભેજવાળા પવનોને આગળ વધવાનો માર્ગ જ ન મળ્યો. એ જ કારણ છે કે હાલ દેશમાં છૂટાછવાયા વરસાદ સિવાય સાર્વત્રિક કે ચોમાસાના વરસાદની કોઈ જ સ્થિતિ નથી. વિવિધ વેધર મોડલ પ્રમાણે આગામી 1-2 દિવસમાં બંગાળની ખાડીમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાઈ શકે છે, જેની ગતિ પશ્ચિમ તરફ રહેવાની સંભાવના છે. ત્યારબાદ 3-4 દિવસમાં અરબ સાગરમાં પણ એક સિસ્ટમ સક્રિય થઈ શકે છે. વેધર મોડલ પરથી મળતા સંકેતો પ્રમાણે આગામી 2-3 દિવસ બાદ ધીમે ધીમે ચોમાસા માટે અનુકૂળ સ્થિતિઓનું નિર્માણ ફરી એક વખત શરૂ થશે. અંદાજ પ્રમાણે 15 જૂન બાદથી રાજ્યમાં વરસાદી વાતાવરણને ગતિ મળી શકે છે. બની શકે છે કે આ જ સમયગાળામાં ચોમાસાની વિધિવત શરૂઆતના પણ સંજોગો સર્જાઈ શકે છે. જોકે તેના માટે વિવિધ પરિબળો કેવો ભાગ ભજવે છે એના પર જે છે તે આધાર રહેલો છે. ચોમાસું આગળ ન વધી શકવાના કારણની વાત કરીએ તો મુખ્યત્વે સૂકા પવનનું જોર વધતા ભેજનું પ્રમાણ ઘટ્યું છે, જ્યારે વાતાવરણના ઉચ્ચ સ્તર પર સક્રિય એન્ટી સાયક્લોન છે, જ્યારે અરબ સાગર અને બંગાળની ખાડીની નિષ્ક્રિયતા પણ તેની પાછળ જવાબદાર ગણી શકાય. ઉપરાંત મજબૂત લો પ્રેશર સક્રિય ન થવાને લીધે ચોમાસું આગળ વધી શક્યું નથી. વધારે વાત કરવામાં આવે તો નોંધનીય છે કે 2024માં ચોમાસું 11 જૂને ગુજરાતમાં બેસી ગયું હતું, 9 જૂને મુંબઈ અને ત્યારબાદ એક જ દિવસમાં ચોમાસું દહાણુ સુધી પહોંચી ગયું હતું, જ્યારે 11 જૂને નવસારી સુધી ચોમાસું પહોંચી ગયું હતું. 11 દિવસ સ્થિર થયા બાદ 23 જૂને સૌરાષ્ટ્રના વેરાવળ, મધ્ય ગુજરાતના રાજપીપળા સુધી પહોંચી ગયું હતું. 25 જૂને સમગ્ર સૌરાષ્ટ્ર તથા કચ્છના મુંદ્રા તેમજ મહેસાણા ઉપરાંત ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં ચોમાસું બેસી ગયું હતું. 27 જૂને આખું ગુજરાત કવર કરી ચોમાસું ઉત્તર ભારત તરફ વધી ગયું હતું. 16 દિવસમાં આખા ગુજરાતમાં ચોમાસું બેસી ગયું હતું. જોકે નવસારી પહોંચ્યા બાદ 13 દિવસ સુધી ગુજરાતમાં ચોમાસું આગળ વધ્યું નહોતું. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.